પાદરાના શ્રી સંતરામ મંદિર ખાતે શ્રીમદ ભાગવત કથા પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય મોહનદાસજી મહારાજની પ્રેરણાથી અને રસિકભાઈ ગાંધી પરિવારના સંકલ્પથી સ્વ હસુમતીબેનના મોક્ષાર્થે આ કથાનું આયોજન થયું છે. કથા વક્તા શ્રી મયંકભાઈ શાસ્ત્રીતા 1 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી બપોરે 2:32 થી 6 વાગ્યા સુધી સુમધુર કંઠે કથાનું રસપાન કરાવી રહ્યા છે. પ્રથમ દિવસે પોથયાત્રા નવાપુરા વિસ્તારના હનુમાનજી મંદિરથી નીકળી સંતરામ મંદિર પહોંચી હતી. કથા દરમિયાન વિવિધ પ્રસંગોનું ભક્તિભાવપૂર્વક વર્ણન થઈ રહ્યું છે. મોટી સંખ્યામાં ભક્તો, ખાસ કરીને બહેનો, કથાનો લાભ લઈ રહ્યા છે. યજમાન ગાંધી રસિકભાઈ મથુરભાઈ પરિવાર USA છે. આ કથા ભક્તોમાં ભક્તિ અને શાંતિનો સંચાર કરી રહી છે. જય શ્રી કૃષ્ણ.